નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સૌની સૈયારી યુટ્યુબ ચેનલ A1 સ્ટડીમાં। મિત્રો, થોડા દિવસ પહેલા જે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક ઓફિશિયલી પરિપત્ર જાહેર કરી અને એવી જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની અંદર ગુજરાત પોલીસ વિભાગમાં 7610 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। તો મિત્રો, આ ભરતીની અંદર જગ્યાઓમાં મોટો વધારો કરવામાં આવે છે અને જે મિત્રો 7610 જગ્યાઓ હતી તેની અંદર મોટો ફેરફાર કરવામાં આવે છે અને જગ્યાઓ ઉમેરવામાં આવી છે। તો મિત્રો, કેટલી જગ્યાઓ ઉમેરવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી અને ઓલ નોટિફિકેશનને ઓન કરી દો, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। અને મિત્રો, સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો કે જોઈએ આજના વિડીયોમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંગેની અને જગ્યાઓમાં થયેલા વધારા અંગેની સંપૂર્ણ માહિતી। અને મિત્રો, હા, આ એક ઓફિશિયલી પરિપત્ર છે, કોઈ ફેક માહિતી નથી। ઓકે, તો જોઈએ મિત્રો આ ઓફિશિયલી પરિપત્ર અંગેની સંપૂર્ણ માહિતી। Subscribe now and press the bell icon. Never miss an update. તો મિત્રો, આપ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો, આ છે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો ઓફિશિયલી પરિપત્ર, જેની અંદર ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલો જે જૂનો પરિપત્ર હતો તેની અંદર 7610 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા 2021માં શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવેલી હતી। પરંતુ મિત્રો, તેની અંદર મોટા ફેરફાર કરી અને જગ્યાઓમાં વધારો કરવામાં આવે છે। અને મિત્રો, જે જૂનો પરિપત્ર જે 7/9/2020ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર 7610 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવેલી હતી। પરંતુ મિત્રો, જો આ જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે તેની માહિતી જોઈએ તો આપ અહીંયા જોઈ શકો છો કે રાજ્યના શહેર જિલ્લાઓમાં પોલીસ મુખ્ય મથક ખાતે એક હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એક હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નવી કુલ 80 જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, કુલ જે આ પરિપત્ર હતો તેની અંદર 7610 જગ્યાઓ હતી, તેની અંદર 80 જગ્યાઓમાં વધારો કરવામાં આવે છે અને તે કુલ વધીને 7690 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા 2021ની અંદર શરૂ કરવામાં આવશે। અને મિત્રો, આ ભરતી પ્રક્રિયા 28 ફેબ્રુઆરી 2021 એટલે કે મિત્રો આ ભરતી પ્રક્રિયા 2021ની અંદર શરૂ કરવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો ઓફિશિયલી પરિપત્ર। મિત્રો, આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો, હા, આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ આ ઓફિશિયલી પરિપત્ર અંગેની સંપૂર્ણ માહિતી મળી શકે। મિત્રો, ફરી મળીશું આવા નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।